ઉનાના બહુચર્ચિત દલિતકાંડ મામલે 5 દોષિતોને વેરાવળ કોર્ટ લાવવામાં આવ્યા। વેરાવળ કોર્ટ દોષિતોની સજા સંભળાવી। એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેને 5 વર્ષની સજા કરાઈ। ગઈકાલે કોર્ટે 42 આરોપીઓમાંથી 5 આરોપી દોષિત જાહેર કર્યા હતા। 4 પોલીસકર્મીઓ સહિત 37 આરોપી નિર્દોષ જાહેર થયા હતા। વર્ષ 2016ની 11મી જુલાઈએ દલિત યુવાનો પર હુમલો થયો હતો। તો ઉના કાંડ જે બહુચર્ચિત કાંડ હતો, જેમાં દલિત યુવાનોને માર મારવામાં આવ્યો હતો, તે મુદ્દે 2016થી કેસ ચાલી રહ્યો હતો। હવે 10 વર્ષ બાદ તેનો ચુકાદો આવતા 5 લોકોને દોષિત જાહેર કરાયા છે। 37 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ તે મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા, તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। આ કામમાં 5 આરોપીઓ જે છે એ 12/7/2016ના રોજથી કસ્ટડીમાં હતા અને મોર દેન 6 વર્ષની ઉપરનો સમય જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાયલ દરમિયાન રહેલા। તેમને આ તમામ સજાઓ છે એકી સાથે ભોગવવી અને આ જે સજાઓ જે છે જેટલો સમય કસ્ટડીમાં રહેલ છે એ પણ મજરે આપવાનો હુકમ કરેલ છે। બાકીના તમામ આરોપીઓ જે 35 આરોપીઓ છે એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને CRPC કલમ 437 ક મુજબ 15,000ના જામીન ભરપાઈ કરવાનો हुक्म કરવામાં आवेल છે। वेरावल सेशन कोर्ट ने जो चुकादा दिया है, 5 आरोपी को जो दोषित घोषित किया है और 37 आरोपी को जो निर्दोष जाहिर किया है, वो 2016 के अंदर हमारे परिवार पर अत्याचार हुआ था। वो तभी अन्याय हुआ था। आज भी 10 साल के बाद भी हमारे साथ जो आज कल जजमेंट आया, तो उस पर भी हमको लगता है कि हमारे साथ आज भी अन्याय है। इसी तरह का कल जजमेंट दिया है। जो 37 आरोपी को जो निर्दोष किया है, वो ऐसा आरोपी सब है कि उन्हें अनेक कृत्य किया है, कोई गुनाह किया है उसने, फिर भी उन्हें कोर्ट ने एक भी आरोपी को सज़ा नहीं दिया है।